Hello everyone, welcome to my class. Today we are going to learn one very interesting play, Refund, written by friends Karenthi. Karenthi was born into a Borgias family in Budapest. His family was originally Jewish but converted to Lutheranism shortly before he was born. કેરેન્થી જે છે એનો જન્મ બોર્જિયસ ફેમિલીમાં થયો હતો. એક બહુ જ પૂજી એવી મતલબ શ્રીમંત એવા લોકો હોય એમાં થયો હતો. અને એ ઓરિજિનલી લોકો જ્વીસ હતા, યહૂદી, પણ આગળ જતાં જે છે એ લેધરનિઝમમાં કન્વર્ટ થયા. લેધરનિઝમ મીન્સ જે લોકો આ ક્રિશ્ચિયાનિટીની એક બ્રાન્ચ જે હોય એવું કહી શકીએ આપણે, એમાં એ લોકો કન્વર્ટ થઈ ગયા હતા કેરેન્થીના જન્મ પહેલાં જ. He started his writing career as a journalist and remained a writer of short humorous blurbs until his death. એનું કરિયર જે છે એને જર્નાલિઝમથી સ્ટાર્ટ કર્યું હતું અને પછી એ રાઇટર તરીકે એક હ્યુમર્સ જે કહીએ એવું લખતા હતા. He was the first proponent of the 6 degrees of separation concept in his 1929 short stories Chains. એમને જે છે 6 ડિગ્રી જે છે એ મેળવનાર સમર્થ વ્યક્તિ ફિઝી હતા. From the First World War, his writing became more serious and engaged through never leaving a strictly bent. Karenthi cited Jonathan Swift as a major influence from these eras, the novel Voyager of Fairmindo and its sequel. તો જે છે ફર્સ્ટ વર્લ્ડ વોરની દરમિયાન જે છે એમનું રાઇટિંગ જે છે ખૂબ જ સિરિયસ અને એકદમ વોર સાથે સંકળાયેલું ને એવું બધું થઈ ગયું હતું. અને એ જોનાથન સ્વિફ્ટના જે છે એ સારા એવા સમર્થક હતા. એમણે ઘણી બધી નોવેલા ને એવું બધું એ સમયમાં લખ્યું હતું. Karenthi began his literary career in 1907 as a contributor to the progressive journal Neuigkeit. His novella Excuse Me, Teacher was written in the realistic tradition. કેરેન્થી જે છે એણે એનું પોતાનું લિટરરી કરિયર જે છે 1907માં સ્ટાર્ટ કર્યું અને એમાં એણે ઘણી પ્રોગ્રેસિવ નોવેલા બધી જે છે એ લખી. એમાં એક્સક્યુઝ મી, ટીચર વોઝ, એ બધી જે છે એકદમ રિયાલિસ્ટિક, રિયલ સિચ્યુએશન, રિયલ ટ્રેડિશન ઉપર આધારિત હતી. In 1980, he published a collection of anti-war articles entitled Cherished of Barbès. અને 1918માં એમણે એક કલેક્શન જે છે એન્ટી વોર નામનું આર્ટિકલમાં એનું કલેક્શન આપ્યું હતું. In his dramas and novella, Karenthi used the grotesque and fantastic and exposed the flaws of bourgeois society. અને આ જે એમની ડ્રામા, એમના નોવેલ્સ, એમની શોર્ટ સ્ટોરી અને એ બધું જે હતું એમાં એક ફેન્ટાસ્ટિક અને એમનું બોર્જિયસ સોસાયટીની જે છે એ વાતો જે છે એમાં આવે છે. He was also the author of parodies, typical satire and poems. He translated the works of Swift, Heian and Mark Twain into Hungary. અને જે એમને એક ઓથર તરીકે એમણે ઘણું કામ જે છે એ પોયમમાં અને ટિપિકલ સટાયર્સ લખવામાં પણ કર્યું છે. અને એમણે ઘણા સ્વિફ્ટના અને હેન જે બધા રાઇટર છે એના ઘણા વર્ક તેમણે હંગરીમાં જે છે ટ્રાન્સલેટ કર્યા હતા. હંગરી જે છે એ એક જગ્યાનું નામ છે અને એ જગ્યામાં બોલાતી ભાષા પણ જે છે હંગરી લેંગ્વેજ જે છે એ એને કહેવામાં આવે છે. So now let's start the play Refund. The play in this play we find some very interesting characters. In his main character is Vyskov, a principal, geography teacher, mathematics teacher, physics teacher and servant. These are the main characters we can say. Now let's start play. The play Refund, written by Prince Karenthi, opens with a former student who visits his school with a peculiar motive. He
he wants the principal to refund the tuition fees that he paid to the school when he was a student. હવે આપણે જે છે ફ્રી સ્ક્રીનથી દ્વારા લખાયેલો એક સરસ રીતે જે છે સરસ મજાનો પ્લે છે, એક ઇન્ટરેસ્ટિંગ કોમેડી પ્લે કહી શકીએ એવો છે અને એક કોમિક સિચ્યુએશન જે છે આપણને જોવા મળે છે. આ પ્લે સ્ટાર્ટ થાય છે ત્યારે એક સર્વન્ટ જે છે એ એન્ટર થાય છે પ્રિન્સિપલની ઓફિસમાં અને કહે છે કે જૂનો વિદ્યાર્થી આવ્યો છે અને એ વિદ્યાર્થી આવીને સ્ટુડન્ટ આવીને પ્રિન્સિપાલને કહે છે કે તમે મારી ફીસ જે છે એ પાછી આપો, રિફંડ કરી દો મને, કારણ કે મને અહીંયા સ્કૂલના ભણ્યાથી મને કોઈ પણ ફાયદો થતો નથી, મને ક્યાંય જોબ મળતી નથી, એટલે આ બધી વસ્તુ યુઝલેસ છે. He claims the refund because according to him, he didn't learn anything at school. He tells that his school certificate is useless as he has not been able to secure a job out of it. This unique idea of claiming a refund of fees was given to him by his classmate leader. હવે આ જે છે એ એન્ટર થાય છે ને પ્રિન્સિપાલને કહે છે એના કહેવા પ્રમાણે જે છે એને કોઈ પણ જાતના સ્કૂલના સર્ટિફિકેટ્સ કે કાંઈ પણ કામનું લાગતું નથી, યુઝલેસ લાગે છે એમને. એ સર્ટિફિકેટ્સથી આ સ્કૂલમાં ભણ્યાથી કાંઈ શીખવા નથી મળ્યું, એ સર્ટિફિકેટથી એમને ક્યાંય પણ જોબ નથી મળતી, એટલા માટે એમને એમની ફીસ જે એમને ભરી છે એ પાછી જોઈએ છે. અને આ આઈડિયા જે છે એમને એના ક્લાસમેટ અને દ્વારા જે છે એના મગજમાં આવ્યો છે. The principal, who had never encountered such a baffling situation before, summons an emergency meeting of the staff. અને સીન 2માં જે છે પ્રિન્સિપાલ પોતે આવી સિચ્યુએશનમાં ક્યારેય ફસાણો નથી અને પોતે જે છે એ માટે સ્ટાફ મિટિંગ બોલાવે છે. The teacher didn't take long to realize that they were dealing with a crafty and cunning individual. Weisskopf's idea was to take a refund and re-examination, fail in the exam and go home with a refund. The teacher realized that Weisskopf's real intention was to fail in the exam and claim the refund. Therefore, they had to devise a counter-ploy by which they could outsmart Weisskopf. એટલે પ્રિન્સિપલ જે છે સ્ટાફ મિટિંગ બોલાવે છે ને એમાં એક કનિંગ અને ક્રાફ્ટી જે મેથેમેટિક માસ્ટર હોય છે, એકદમ ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી એવા મેથેમેટિક્સ ટીચર્સ હોય છે એ બધા આવે છે અને એ એનો પ્લાન જે જાણી ગયા હોય છે કે વાઇસ્કોપનો પ્લાન એવો છે કે એ હવે રી એક્ઝામનું કહે છે, એટલે રી એક્ઝામ લેવામાં આવે એટલે એમાં એ છે ફેલ થાય અને ફેલ થાય એટલે એ ક્લેમ કરી શકે સ્કૂલ ઉપર કે મને મારી ફીસ પાછી આપી દો અને સ્કૂલવાળાએ ફીસ પાછી આપવી પડે. એટલે એવો એનો ફેલ થવાનો જ ઇન્ટેન્શન છે અને સ્કૂલ પાસેથી પૈસા લેવાનો, રિફંડ લેવાનો ઈરાદો છે એવું ટીચર્સ જે છે એ બધા સમજી જાય છે. અને ટીચર જે છે એ સામો પ્લાનિંગ કરે છે કે આપણે એટલું ઇઝી અને સારું એવું ટ્રિકી ક્વેશ્ચન પૂછશું, ટ્રિકી પણ એકદમ એવી ટ્રીક અપનાવે છે કે ઇઝી એવા ક્વેશ્ચન પૂછશું જેના આન્સર એ આપે જ અને ન સાચા આપે તો પણ આપણે એને પાસ કરી દઈશું અને આપણે એમને ફીસ છે એ રિફંડ કરવી પડે નહીં. The teacher decided to outsmart the old student by proving all his answers right. However erroneous they might be, the mathematics teacher said that in the implementation of the plan they had to stick together. They had to be united and help each other in implementing their plan. The exam was an oral exam as Weisskopf's decision to stand was constructed by the mathematics teacher as a signal to dispense with the written form of examination. અને પછી જે રીતે ડિસાઇડ કર્યું હતું એવી રીતે બધા જે ટીચર્સ જે છે એ હવે આપણે સાથે મળીને કામ કરશું તો આપણે વાઇસ્કોપને જે છે એ હરાવી શકશું. અને બધા એવું પ્લાન કરે છે કે આપણે ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન પૂછશું અને ઇઝી ક્વેશ્ચન આન્સર પણ જોઈ ખોટા આપે છતાં પણ આપણે ક્વેશ્ચન જે છે એ સાચા પાડીશું. અને વાઇસ્કોપે જેવી રીતે આપણને ડિસાઇડ કર્યું છે કે ઓરલ ક્વેશ્ચન પૂછવાના છે તો એવી રીતે જ આપણે ઓરલ ક્વેશ્ચન પૂછશું, પણ બધા સાથે રહીને પૂછશું જેથી કરીને આપણે એકબીજા સાથે રહી શકીએ અને હેલ્પ કરી શકીએ. Thus, through the combined effort of all the masters,
Weisskopf was made to pass the re-exam. The student tries hard to fail while his teachers try to ensure that he somehow passes the test, lest they should have to refund the tuition fee. Finally, he was shown the door without a refund. The master had finally succeeded in outsmarting a crafty and silly pupil. હવે જે છે એ આખરે ટીચર્સ જે છે એ જીતી જાય છે અને સ્ટુડન્ટ વાઇસ્કોપ જે છે એ હારી જાય છે. એટલા ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન પૂછવામાં આવે છે એને કે એના બધા જ આન્સર જે છે એ આપે છે અને ખોટા આન્સર આપે છે. વાઇસ્કોપ ઘણી ટ્રાય કરે છે મોસ્ટ ઓફ બધા ખોટા જ આન્સર આપે છે અને એ બહુ જ ખરાબ આ લોકો સાથે ટીચર્સ સાથે બિહેવિયર કરે છે. પણ મેથેમેટિક્સ ટીચર છે ખૂબ જ બુદ્ધિપૂર્વક જે છે એના ગમે એ રીઝન આપીને ગમે એ કારણ આપી અને એના જેમ તેમ કરી અને એના આન્સર બધા જે સાચા પાડે છે. અને લાસ્ટમાં જે મેથેમેટિક્સ ટીચર જે છે એને ક્વેશ્ચન પૂછે છે કે તને અમારે કુલ કેટલી ફીસ જે છે એ રિફંડ કરવાની છે. તો એનો આન્સર જે છે એ વાઇસ્કોપ એકદમ ગણતરી કરીને અને એકદમ સાચો એવો આન્સર આપે છે અને છેલ્લે કહે છે કે કોંગ્રેચ્યુલેશન યુ આર પાસ ધ રી એક્ઝામ. અને એવી રીતે એને પાસ કરે છે અને પાસ કરીને એને આખરે જે છે એ સ્કૂલની બહાર કાઢી મૂકે છે અને બધા ટીચર્સ જે છે એ જીતી જાય છે અને વાઇસ્કોપની હાર થાય છે. એટલે એકાબીજીને હરાવવાની જે વાત આવી કોમિક સિચ્યુએશન જે છે એ વાત આ પ્લેમાં આપણને જોવા મળે છે. હિયર ઇઝ વન ઇન્ટરેસ્ટિંગ કોટ. નાવ વી લીવ ઇન ફેરીલેન્ડ. ધ ઓનલી લાઇટલી disappointing thing about this land is that it is smaller than the real world has ever been. આ કોડ જે છે એ તમે એક્ઝામમાં યુઝ કરી શકો છો એ માટે અહીંયા રાખ્યું છે. ખૂબ સરસ મજાનો કોડ છે. હોપ યુ ઓલ ગેટ ધ આઈડિયા અબાઉટ ધ પ્લે. ધીસ પ્લે ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ વેરી comedy play. So hope you understand. If you have any questions, any query, then feel free to ask. Thank you. Have a nice day.